તું રહી ગઈ હતી પછી તું કેસ સોલ્વ કરીશ? એ સાહેબ હું મારી વાત નથી કરતો. તારી સાસુની વાત કરે છે? સાહેબ સાસુ પર ના જતા હો. બહુ પ્રેમ બાકી. હું રિસાઈ ગયો છું. નારી સજને આવું શું કરે છે? હા. બોલ ને આ બોલ ને આ બોલ. સાહેબ જો તમારે ઝપાટાભેર કેસ સોલ્વ કરવો હોય તો એક એવો ઓફિસર છે આપણા ધ્યાનમાં. કોણ? આપણા ડિપાર્ટમેન્ટમાં જ છે. મને ગળા સુધીની ખાતરી છે કે એકલો બગોડે આખો કેસ સોલ્વ કરી નાખશે. તાર ફાડી કોણ છે? એ છે નીડરોનો નીડર, બહાદુરોનો બહાદુર, હિંમતનો રાજા. જે કપાલભાતી કરવા બેસે ને વાવાઝોડું આવી જાય. ગુરુત્વાકર્ષણ સાથેનો કોઈ જ સંબંધ નથી. કાયદેસર ન્યૂટનના નિયમોને અઠ્ઠે મારે. જમીન પર જોરથી પગ મારે ને બાજુમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય. ઘણા બિલ્ડરો તો એને બોર ખોદવા બોલાવે છે. બોલો. સીધી દિવાલ પર આડો ચડી શકે. એક ડૂબકીમાં આખો દરિયો પાર કરી નાખે. ઓલા ક્રિસ્થી લાંબો તો એક કૂદકો મારે. એટલું ફાસ્ટ દોડે કે ફ્લેશ એની અમે કાચબો લાગે. પાણીમાં એક્વામેન કરતા વધારે સ્પીડમાં તરે. અને હલ્ક એની સામે સાવ હલકો લાગે. એક વખત પૈયે ખાલી ચપટી વગાડેલી ને ઓલો થેનોસિયા ત્યાં એની ચડ્ડીમાં મૂતરી પડ્યો તો બોલો. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચાંદા પર પેલો પગ મૂક્યો ત્યારે આ ભાઈ વેલકમની આરતીની થાળી લઈને એની સામે જ ઉભા હતા. બોલો. અને આપણે સાહેબ હજી આગળ કહું. એને ડાન્સ પણ આવડે, મારો ગાય પણ ખરી. રોમેન્સ તો એની નાસમાં ભરેલું છે. થોડા હોઠ વાગા કરીને કપાળ પર કરે છે પાડીને 100 ખૂણે ડોકું ફેરવીને થથડતા અવાજે ખાલી કેને છોકરીઓ રાડ કરી મૂકે. તમને ખબર છે કોનો દીકરો છે? એટલે કે એના મા બાપ કોણ છે? કોણ છે? એનો